હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું સ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો દરેકના ઘરમાં વસાણા પણ બનવા માંડ્યા હશે. તો આજે હું તમારી જોડે એવી જ એક રેસીપી શેર કરવા જઈ રહી છું, અડદિયા પાક. તો અડદિયા પાક વગર તો વસાણા અધૂરા જ છે. તો આજે હું તમારી જોડે શેર કરીશ અડદિયા પાકની રેસીપી. તો પહેલેથી છેલ્લે સુધી વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી દેખજો. અને હા ફ્રેન્ડ્સ, હું નાની નાની ટિપ્સ પણ તમને બતાવતી જઈશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે, અને 400 ગ્રામ ખાંડ લીધી છે, અને 400 ગ્રામ ઘી લીધું છે. તો હવે આપણે લોટને ધાબો દઈ દઈએ. તો પહેલાં આપણે એક ત્રાસમાં લોટ લઈ લઈશું, અને આપણે એને ધાબો દઈ દઈશું. તો એની અંદર મેં 2 ચમચા જેટલું ઘી લીધું છે, અને આપણે 3 થી 4 ચમચી દૂધ લઈશું. આ રીતે આપણે દૂધ લઈ અને લોટને ધાબો દઈ દઈશું. બધું મિક્સ કરી એક સરખું મિક્સ કરી મોણ દઈ અને આપણે એને સરસ દાબીને ધાબો દઈશું. આ રીતે આપણે એને અડધી કલાક માટે રવા દઈશું. તો હવે ત્યાં સુધી આપણે ગુંદર તળી લઈએ. તો એના માટે આપણે જે 400 ગ્રામ ઘી લીધું હતું એનો જ ઉપયોગ કરીશું. તો આપણે પેનમાં થોડું ઘી લઈ અને ગુંદરને થોડો નાખીશું. એકસાથે ગુંદર નહીં નાખવો, નહીં તો તળાશે નહીં સરખો. એટલા માટે આપણે થોડો નાખીશું, અને આપણે સરસ એને ફૂલાવીને તળી લઈશું મીડિયમ ગેસ પર. જુઓ ફ્રેન્ડ, સરસ એવો આપણો ગુંદર તળાઈ ગયો છે. હવે આપણે એને થાળીમાં નીકાળી દઈશું. તો આ જ રીતે આપણે બધા ગુંદર તળી લઈશું. આ રીતે આપણે એને ઉપર નીચે કરતા જઈ અને ગુંદર તળી લઈશું. હવે મેં ગેસ બંધ કરી દીધો છે, અને આની અંદર આપણે થોડું ઘી ઉમેરી દઈશું, અને આપણે જે ધાબો દીધેલો લોટ છે એને સરસ હાથથી મસળી અને પછી ચાળી લઈશું. આ રીતે બધું મિક્સ કરી અને એની કણી પાડી દઈશું, અને આપણે એને હવે એક મોટા કાણાવાળા ચાયણાથી ચાળી લઈશું. અને આનાથી ફ્રેન્ડ્સ કણી સરસ પડશે, અને આપણો અડદિયો ખાવામાં પણ સરસ લાગશે. તો આ જ રીતે આપણે બધો લોટ ચાળી લીધો છે. જો ફ્રેન્ડ, સરસ એવો આપણો લોટ ચડાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને લોટ નાખી દઈશું, અને હવેથી આપણી કસરત ચાલુ થઈ ગઈ છે, હાથની કસરત. તો હવે એને સતત હલાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું, નહીં તો નીચેથી લોટ બેસી જશે. તો મને થોડું ઘી ઓછું લાગ્યું છે, એટલે મેં ફરીથી નાખી દીધું છે. લગભગ આમાં પૂરેપૂરું 400 ગ્રામ ઘી ઉપયોગમાં આવી ગયો છે. અડદિયા પાકમાં 500 ગ્રામ લોટ સામે 500 ગ્રામ ઘી અને 500 ગ્રામ ખાંડનો ઉપયોગ થાય છે, પણ અહીંયા મેં થોડું ઓછું લીધું છે. તો આ રીતે જેમ ઘી નાખ્યું એટલે સરસ એવું આપણું મિશ્રણ ઢીલું થતું જાય છે, અને જેમ જેમ હલાવશો અને લોટ શેકાશે એમ એકદમ આપણું મિશ્રણ સરસ ઢીલું અને ફ્લફી થઈ જશે. અને જો ફ્રેન્ડ, સરસ શેકાવા માંડ્યું છે, અને લોટ કેટલો સરસ ફ્લફી થઈ ગયો છે. આ જ રીતે આપણે સતત હલાવતા જઈશું, અને બધી બાજુથી. અને જુઓ ફ્રેન્ડ, લોટનો કલર પણ સરસ એવો બદલાવ આવ્યો છે, અને લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે લોટ હલાવતા. હવે આપણે એની અંદર થોડું દૂધ નાખીશું, અને ફરીથી એને સતત હલાવતા જઈશું, જેથી દૂધ નાખવાથી ફ્રેન્ડ્સ અડદિયો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે, અને એને થોડીવાર હલાવતા જઈશું, અને પછી ઠંડુ થવા માટે મૂકી દઈશું. અને આપણે એક બાજુ ચાસણી તૈયાર કરીશું. અને હા ફ્રેન્ડ, જો તમને મારી
રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો, જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. તો આ રીતે આપણે ચેક કરતા જઈશું થોડી વારે. આપણે અહીંયા એક તારની ચાસણી કરવાની છે, તો અહીંયા 10થી 15 મિનિટ આપણે ચાસણી કરતા થશે. તો હજી વાર છે, તો ત્યાં સુધી આપણે ગુંદરને થોડું વાટકીથી ક્રશ કરી લઈએ. આ રીતે આપણે બધો ગુંદર ક્રશ કરી લઈશું અને પછી દેખી લઈશું કે આપણી ચાસણી થઈ કે નહીં. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે એક તારની ચાસણી થઈ ગઈ છે, તો મેં ગેસ બંધ કરી દીધો છે અને લગભગ 12થી 13 મિનિટમાં આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ધીરે ધીરે આપણા મિશ્રણમાં ચાસણી ઉમેરતા જઈશું. એકસાથે બધી ચાસણી નહીં ઉમેરવી, થોડી મિક્સ કરતા જઈને હલાવતા જઈને આપણે અંદર ઉમેરીશું. તો જુઓ ફ્રેન્ડ, સરસ એવું આપણું મિશ્રણ ઘાટું થવા માંડ્યું છે. હવે આપણે બીજી થોડી વાર રહીને પાછી નાખીશું ચાસણી અને આ રીતે આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું. હવે છેલ્લી વાર જેટલી ચાસણી છે એટલી બધી અંદર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, બધી ચાસણી ઉપયોગમાં લઈ લીધી છે અને આપણું મિશ્રણ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. તો અહીંયા મેં બદામનો પાવડર લીધો છે, એક વાટકી કાજુ પાવડર લીધો છે અને જે ગુંદર આપણે ક્રશ કર્યો હતો એ લઈ લઈશું. તો ગુંદર મેં અહીંયા 25 ગ્રામ જેટલો લીધો હતો, તો એ પણ મિક્સ કરી દઈશું. બધું મિક્સ કરીને હલાવી દઈએ. આ રીતે આપણે બધું મિક્સ કરતા જઈશું. હવે આપણે એની અંદર કોપરાનું છીણ લીધું છે, તો મેં એક આખું કોપરું છે એને અડધું છીણીને લીધું છે. થોડો સૂંઠ પાવડર 2 ચમચી જેટલો સૂંઠ પાવડર લીધો છે. 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર લીધો છે, જેથી આપણને આ પચવામાં હલકો રહે અને વાયડું ના પડે, એટલા માટે સૂંઠ પાવડર અને ગંઠોડા નાખવા જરૂરી છે. અને ફ્રેન્ડ્સ, શિયાળામાં આવા વસાણા ખાવા જ જોઈએ, જેથી આપણા શરીરને મજબૂતી રહે અને આખા વર્ષની એનર્જી આપણે ભેગી કરી દઈએ છીએ. જેથી અલગ અલગ વસાણા ખાવા જોઈએ, જે આપણા હાડકાં માટે પણ ખૂબ જ જરૂરી છે અને ગુંદર પણ આપણા શરીર માટે એટલે કે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. તો આ પાક જરૂરથી તમે પણ તમારા ઘરે બનાવજો. હવે આપણે એક થાળીમાં આ બધું મિશ્રણ ખાલી કરી દઈએ, એને ઠારી દઈશું. જો તમારે લાડુ વાળવા હોય તો લાડુ પણ વાળી શકો છો. તો અહીંયા મેં થાળીમાં ઠારી દીધું છે. આ જ રીતે તમે પણ તમારા ઘરે બનાવજો અડદિયા પાકની રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે ચાસણી થોડી કડક થઈ ગઈ હોય તો જ્યારે પણ તમે ચાસણી ઉમેરીને તાવડી ગેસ પર મૂકી થોડું પાણી ઉમેરી અને હલાવી દેવાનું, તો આપણું મિશ્રણ સરસ તૈયાર થઈ જશે. હવે આપણે ઉપર બદામની કતરણ નાખી દઈશું અને હવે ઠંડો થાય એટલે આપણે એને પીસ પાડી દઈશું. આ રીતે આપણે બધા કટ કરી અને પીસ કરી દઈશું. અને જુઓ ફ્રેન્ડ, કેટલું ઘી હતું અને બધું ઉપર ઠરીને થઈ ગયું છે. તો તૈયાર છે આપણો અડદિયા પાક. તો કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને મારો અડદિયા પાકની રેસીપી કેવી લાગી. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.